ગુજરાતમાં વિકાસના મોટા મોટા દાવા થાય છે, કરોડોના પ્રોજેક્ટોની જાહેરાત પણ થાય છે, પરંતુ એક સવાલ એ પણ છે કે જો માસૂમ બાળકોને આજે પણ જર્જરિત આંગણવાડીમાં ભણવું પડે તો વિકાસનો સાચો અર્થ શું છે? સાબરકાંઠાના ઓગળ તાલુકાના ભદ્રેવાડી ગામમાં બાળ મંદિર એકની સ્થિતિ ચિંતાજનક છે. અહીં અંદાજે 45 જેટલા બાળકો જર્જરિત મકાનમાં અભ્યાસ કરે છે. ચોમાસાની શરૂઆત સાથે જ છતમાંથી પાણી ટપકે છે, જેના કારણે બાળકોને વર્ગખંડમાં બેસવું પણ મુશ્કેલ બની રહ્યું છે. સવાલ એ નથી કે માત્ર એક મકાન ખરાબ છે, સવાલ એ છે કે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? ગ્રામજનો અને વાલીઓ લાંબા સમયથી નવું મકાન મંજૂર કરવાની માંગણી પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે બાળકોનું શિક્ષણ અને સુરક્ષા બંને સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ. જાહેર નાણાં વિકાસ માટે ખર્ચાશે તો સૌથી પહેલી પ્રાથમિકતા બાળકોની સુરક્ષા હોવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર સમયસર પગલાં ભરે છે કે પછી કોઈ અનિચ્છનીય ઘટના બાદ જ કાર્યવાહી થશે. અને હવે ગામ લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો. ગામ લોકોનું કહેવું છે કે બાળ મંદિર એકની હાલત ખૂબ ખરાબ છે, ખૂબ દયનીય છે. પતરા જે છે તેની વચ્ચે જગ્યાઓ આવી ગઈ છે, પાણી ટપકી રહ્યું છે, વરસાદી સિઝન ક્યાંક ને ક્યાંક આવી રહી છે, તેના કારણે હવે બાળકોની સુરક્ષાની સામે સવાલ ઉભા થયા છે અને તંત્રની બેદરકારી છે તેવા પ્રકારના આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે. નવું મકાન મંજૂર કરવાની ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે. ભદ્રવાડીના સ્થાનિકો કહી રહ્યા છે કે વારંવાર જો રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ નિરાકરણ નથી આવતું. અમારી વાતની અવગણના કરવામાં આવી રહી છે અને આ જર્જરિત આંગણવાડીમાં બાળકો ભણવા માટે મજબૂર બની ગયા છે. મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે તેવા પણ અનેક પ્રશ્નો હવે લોકો કરી રહ્યા છે. જ્યારે વિકાસના દાવા વચ્ચે બાળકો અસુરક્ષિત વર્ગખંડમાં ભણવા મજબૂર છે. જ્યારે ગુજરાતમાં સ્માર્ટ સ્કૂલની વાતો થતી હોય, સ્માર્ટ શાળાની વાતો થતી હોય, એક્સલન્સની વાતો થતી હોય, ત્યારે અનેક સવાલો થવા સ્વાભાવિક છે. જો આવા પ્રકારની વરવી વાસ્તવિકતા સામે આવે અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો હોય કે પછી બનાસકાંઠાનો જિલ્લો હોય કે સાબરકાંઠાના ઓગરના ભદ્રેવાડી ગામની આ શાળા હોય, તમામ જગ્યાએ શાળાની સ્થિતિઓ ક્યાંક ને ક્યાંક ચિંતાજનક હાલતમાં છે. જે મકાન છે જર્જરિત મકાનો હોય છે, શાળામાં કોઈ ખાસ વ્યવસ્થા નથી હોતી, તેવા પ્રકારના અનેકવાર દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક તંત્ર ક્યાંક ને ક્યાંક ઊંઘમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને આજ બધી આપણી સાથે ચર્ચા કરવા માટે ગામના સ્થાનિક મુર્તુજા મોહમ્મદ અલી જોડાઈ ગયા છે. મુર્તુજાભાઈ, બાળકો જીવના જોખમે ભણવા માટે મજબૂર થયા છે, શું કહેશો? જી મંતવ્ય ન્યૂઝનો આભાર કે અમારા ભદ્રેવાડી ગામનું નામ આપે લીધું. અને બાળક એટલી હાલત ખરાબ છે કે કોઈ 45 બાળકનું ભવિષ્ય એકદમ નબળું છે કે અંદર ઉપરથી પાણી પડે છે, દરવાજા નથી, બાથરૂમ નથી, કઈ પણ નથી, એના અંદર કોઈ વસ્તુ નથી. બાળકોને કેટલી મુશ્કેલી પડી રહી છે? એકદમ જર્જિત છે, પૂરું જર્જિત છે, બેઠવા લાયક જ નથી એમ. કેટલા સમયથી નવા મકાનની માંગણી હવે લોકો કરી રહ્યા છે? ઘણા આજે નહીં તો 5-1 વર્ષથી તો અમે માંગણી કરી રહ્યા છે કે ભાઈ નવું મકાન આવો. જોવા આવે છે અધિકારી, જોઈને ચાલા જાય છે. જોવા આવે અધિકારી, જોઈને ચાલા જાય. અધિકારીઓ શું જવાબ આપે છે જ્યારે રજૂઆત કરવામાં આવે? કે જગ્યા આપો, જગ્યા આપો, જગ્યા બતાવીએ છે. એનું મકાન તોડીને મેં કીધું બીજી જગ્યા બતાવીએ, પણ કોઈ એનું કોઈ આજ નથી હોતું એમ. બેન, ઉચ્ચ અધિકારીઓમાં રજૂઆત કરી છે? હા, બધી બાજુ પાલનપુર સુધી રજૂઆત કરી અમે. એ લોકોએ ટીડીઓ સાહેબ જાતે અહીંયા જોવા આવેલા છે, એમને બધું બતાવ્યું છે અમે કે આ હાલત છે, પણ કોઈ એનું નિરાકરણ નથી આવતું હજુ સુધી. બેન મુર્તુજાભાઈ, ટીડીઓમાં રજૂઆત કરી છે તો ટીડીઓનું કહેવું શું છે? છેલ્લે જવાબદાર તો ટીડીઓ જોઈ જાય છે કે આપણે 2 મહિનામાં કામ ચાલુ કરીએ, 2 મહિનામાં કામ ચાલુ કરીએ કે બસ એમ કહી જાય છે. પછી 2 ના આજે થઈ ગયા. કોઈ શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે આના મામલે? હા, ઉચ્ચ અધિકારી રજૂઆત કરી. જી બિલકુલ. મુર્તુજાભાઈ, જોડાવા બદલ આપનો આભાર.